જય દ્વારકાધીશ બધાને રામ રામ ડાયરાને કેમ છો બધા મજામાં? તો આજે આપણે સવારમાં વ્લોગ કરી દીધો છે ચાલુ, કારણ કે આજે રાતે કામ વધી ગયું બહુ, એટલે આજ રાતે કાંઈ વ્લોગ ચાલુ થયો નહીં. તો આજે આપણે સવારમાં વ્લોગ ચાલુ કરી દીધો છે. એકદમ નાહી ધોઈને ફ્રેશ થઈને આવી ગયા છીએ હોટલે, અને હોટલ અંદર બધા બનાવે છે, શાક ને એવું બધું બનાવે છે સવારનું રનિંગનું. તો આપણે એ જોવાનું છે કે શું બને છે. મોટા ભાઈ જે ફોનમાં વાતમાં હાલે છે એનું ફોનમાં વાતમાં હાલે છે. તો ભાઈ આ બને છે અત્યારે સેવ ટમેટા. આ એક સેવ ટમેટા છે, બીજી બને છે આ દાલ ફ્રાય, અને પછી ત્રીજું વસ્તુ બને છે આ મૂંગ મસાલા. તો ભાઈ આવું કંઈક અત્યારે મેનુમાં છે. મોટો ભાઈ ફોનમાં વાત કરે એને ટાઈમ જ નથી, કામ ન કરે આ માણસ, આવું કામ વગર ન હો. આ બધું હું જ કરું છું, એ કાંઈ નથી કરતો. અત્યારે સવારના પોરમાં એકદમ થઈ ગયા છે રેડી. આપણી ભઠ્ઠી થઈ ગઈ છે ચાલુ, આપણી ભઠ્ઠી એકદમ થઈ ગઈ છે ચાલુ. કારણ કે ભાઈ આમાં ગમે વસ્તુ બને મૂકો ને થઈ જાય તરત, ગમે એ વસ્તુ મૂકો ને તરત, એટલે ઇનની સેકન્ડે થઈ જાય. બોલો અત્યારે આવું કંઈક શેડ્યુલ છે, અને અંદર ગરમી થાય છે પણ બહાર હાળે એવો મસ્તનો પવન હાલે છે ને, એમ તો ખાટલો નાખીને હોઈ જાય. આમ જુઓ, ના અહીંયા હાળી ગરમી થાય, તમે પરસેવો જોતા એટલી ગરમી થાય. બોલો આ પતરા છે તોય. હવે આવું કંઈક છે, પાછા અંદર અણી કાઢવા જઈએ. ત્યાં આવી ગયા છે અંદર. હા, ધોકાવાની જ વાત કરે એલા, ગમે એને ધોકાવાની જ વાત કરો ને એલા. કંઈક શાંતિથી વાત થાય, શાંતિથી વાત થાય. પણ જેને ધોકાવો છે ને શું કરવું? જો ભાઈ અત્યારે બધું કામ થઈ ગયું, આપણું કામ કમ્પ્લીટ થઈ ગયું. જે કરવાનું મોટાને કરવાનું, નાનો ફ્રી, નાનો જિંદાબાદ, મોટો ભલે લડે રાખે. એવું કંઈક છે આજનું. અને હવે અત્યારે વાગી જશે જોકે 11:30, અને આપણે જવાનું છે હવે ઘેરે, કારણ કે ભાઈ આખી રાત જાગ્યા છે. હવે અત્યારે હોવાનું છે. હા હા હા, એ ઉભા રહ્યો, પેલા પવન ખાવા ગયો. હા એ પવન આવે છે મિત્રો. તો ભાઈ આવું કંઈક છે. અને અત્યારે આપણે વહી જવાના છે ઘેરે. આવશું સીધા રાતે. આવું ત્યાં સુધી આપણે આરામ છે, કારણ કે આપણે આખી રાત ત્યાં બેઠા છીએ. હવે જે કરવાની મોટા ભાઈ કરે રાખશું. આપણે તો એ શાંતિ થાળી મસ્તની એસી ચાલુ કરીને સુઈ જાઉં. મોટો ભાઈ જોઈ રાખશે જે કરવું છે એ. રેડી? હા, જોયું આમ જો પછાડી જો તમે જાય છે. જો આવું કંઈક કામ છે. તો ભાઈ અત્યારે મૂંગ મસાલા થઈ ગયું છે એકદમ ઓકે. જોવો છો ભાઈ, મૂંગ મસાલા થઈ ગયું છે એકદમ ઓકે. તો ભાઈ તમને કોમેડી કરાવી. આપણી પાસે એક માણસ છે મસ્તનો કોમેડીવાળો, તમને આમ દાંત કાઢીને આમ ઊંધા વળી દેવો છે. તો ભાઈ तिवारी, कितने आदमी थे? 12 आदमी थे। किधर गए थे? मालूम नहीं। એમ બાકી આવું એમાં શું છે, ઈશાકડો છોકરો ડાયો છે, પણ હસી મજાક વાળો છે. અને ગમે તે આમ ગમે એ વસ્તુ કરી લો ને કાંઈ ન બોલે. તો ભાઈ જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા મજામાં? આપણે એકદમ નાહી ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ, અને વાગી ગયા છે અત્યારે 10, અને જવાનું છે હવે હોટલે. તો હાલો ભાઈ હવે સીધા મળી હોટલે જઈને. તો ભાઈ કેમ છો બધા મજામાં? અને વાગી ગયા છે 12, ને આપણે ડાયરેક્ટ
ઘરેથી હોટલે જઈ આવ્યા હતા, બહુ મોડા આવ્યા હતા, કારણ કે ઘરે બધા બેઠા હતા ને તે બેસી ગયા હતા બહાર, મસ્ત ટાઢો પવન હાલતો હતો એટલે. અને હવે આપણે હોટલે જઈ આવ્યા છીએ અને આપણે એક આઈસ્ક્રીમનું ફ્રીજ છે ને જે આ થઈ ગયું છે બંધ, તો હવે આપણે સીધું કંપનીનું ફ્રીજ ચાલુ કરશું. અત્યાર સુધી આપણે આપણું રાખતા હતા, હવે આપણે કંપનીનું ફ્રીજ ચાલુ કરશું, કારણ કે આ ફ્રીજ બંધ થઈ ગયું. હવે સવારે કારીગર આવે ને પછી ચાલુ કરશે, પછી જોવે કે ભાઈ શું પ્રોબ્લેમ છે એ પછી જોઈ શું થાય છે. અત્યારે જો કે નાઇટમાં ફ્રીજ ચાલુ કરી દેવું, અત્યારે કુલિંગ પકડવા દેવું, અડધી કલાક કુલિંગ પકડવા દેવું પડે. તો આજનો વિડીયો અહીંયા કરીશું પૂરો. મળી સીધા કાલના વિડીયોમાં. રામ રામ ડાયરાને જય દ્વારકાધીશ.